નમસ્કાર દોસ્તો, આજે આપણે કંઈક અલગ જોવાનું છે. હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. ઘણીવાર તમને એવું કીધું કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો અહીંયા રૂબરૂ આવતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત કરો. હું મિટિંગની અંદર જતો હોય તો પણ કહેતો હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત કરો. તો આજે તમને એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે આપણે મગફળીની ટોટલ અહીંયા 30 જેટલી જાતોનું વાવેતર કરેલું છે. યાદ રાખજો, કેટલી? 30 જાતોનું વાવેતર કરેલું છે. આપણે ખાલી કેટલી વધીને 5 જાતોના નામ સાંભળ્યા છે, એથી વધારે નામ સાંભળેલા નથી. પરંતુ આપણે અહીંયા NSG 123 છે, 2 નંબરની જાત છે, 4 નંબરની જાત છે, 20 નંબરની જાત છે, 17 નંબર, 22 નંબર, 23 નંબર, ઘણી બધી મગફળી 123, 128 જે કેડીજીની જાતો આવે એ પણ અહીંયા વાવેલી છે. તો ખૂબ સારી એવી મલ્લિકા નામની પણ સૌથી મોટા દાણાવાળી જાત છે. તો એવી બધી જાતોનું વાવેતર આપણે કરેલું છે. કાદરી લેપાક્ષી છે. તો આ બધી જાતો છે કેવું પરફોર્મન્સ આપે એ માટે થઈને અમે અહીંયા વાવતા હોઈએ છીએ. ઘણી વખત ખેડૂત મિત્રો અમને છે એ પૂછતા હોય છે કે ભાઈ કઈ વેરાયટી આમાંથી સારી. તો તમે જોઈ શકો કે આમાં ઘણી વેરાયટી છે. અત્યારે હજી આ પટ્ટો છે એ આખો લીલો દેખાય છે, કારણ કે આની અંદર છે અમુક એવી વેરાયટીઓ છે જે ખૂબ સારું પરફોર્મન્સ કરી શકે છે. પરંતુ અમુક વેરાયટી એવી છે કે જે સુકાઈ ગઈ છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો 2 નંબરની જાત છે એ વહેલી પાકતી જાત છે અને એ સુકાઈ ગયેલી છે. NSG 123 નંબરની જાત, GAUG 10 નંબરની જાત, JL સિરીઝની જે પહેલાં આપણે વાવતા હતા, JL 24 છે, JL 501 છે, JL 524 આવે છે, 558 આવે છે. તો ઘણી બધી એવી જાતો છે કે જેનું આપણે ખૂબ સારું પરફોર્મન્સ મળે છે. બીજી વાત મારે તમને એ કહેવાની છે કે આમાં ઘણી જાતો આજે પાકટ અવસ્થાએ આવી ગઈ. તો એની અંદર ખાસ કરીને જોઈએ તો સુયા હજી પણ બેઠે છે. હવે તમને ખ્યાલ છે કે સુયા બેસતા હોય લાંબા સમય સુધી, તો એ વેરાયટીને હવે લઈ લેવી જોઈએ. એટલે આવી બધી વેરાયટી છે એ આપણે અહીંયા વાવેતર કરેલ છે. ખાસ કરીને જોઈએ તો અહીંયા જે 22 નંબરની જાત છે તો એ અત્યારે આપણે ખૂબ સારી રીતના વાવેતર કરીએ. 32 નંબરનું જાતનું વાવેતર કરીએ છીએ. એટલે આવી 30 જાતો. એટલે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ કઈ રીતના અનુભવ લેતા હશે, તો આ રીતના છે એ આપણે ખેડૂત મિત્રો અનુભવ લેતા હોઈએ છીએ અને ખૂબ સારું પરિણામ. અમુક વેરાયટી, એ 5 વેરાયટી છે એ ખાસ કરીને ખૂબ સારું પરિણામ આપે છે. પહેલા નંબરે જોઈએ તો 32 નંબર ખૂબ સારું પરિણામ આપે છે. બીજા નંબરે જોઈએ તો કાદરી લેપાક્ષી પણ ખૂબ સારું પરિણામ આપે છે. 128 નંબર એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. 123 નંબર એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. 578 RG 578 આ પણ ખૂબ સારું પરિણામ આપતી જાતો છે. તો આવી બધી જાતો છે એ ખૂબ સારું પરફોર્મન્સ આપતી હોય. આપણે આગળ જઈને જોઈએ આ બાજુના પ્લોટની અંદર કેટલી વેરાયટી છે એ કેવું સારું પરફોર્મન્સ આપતી હોય તો એ પણ આપણા માટે જોવું જરૂરી છે. મિત્રો, 23 નંબરની જાત ગયા વખતે થોડા વર્ષો પહેલાં, 2 વર્ષ પહેલાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પાડવામાં આવી છે. આ જાત પણ ખૂબ સારું. જો તમે 20 નંબરનું વાવેતર કરતા હોય તો 23 નંબરનું પણ વાવેતર કરી શકાય. અહીંયા તમે જોઈ શકો આપણે ખાસ કરીને ગિરનાર 4. તો ગિરનાર 4 પણ અહીંયા આપણે આ બધાની સાથે કમ્પેરેટિવલી વાવેલી છે. તો એમાં પણ તમે જુઓ તો એટલો ફાલ અહીંયા છે એ બેસેલો હોય છે. તો ખૂબ સારું પરફોર્મન્સ આપતી આ જાતો છે. એની અંદર 7 નંબરની જાત, 599/3 નંબરની જાત, SPS 1 R 2001-2. તો આ બધી જાતો છે તો ખૂબ સારું પરફોર્મન્સ આપે છે. આ જાત છે મારે તમને જે બતાવવી છે એ KDG 123 નંબરની જાત. તમને એવું થશે કેવું પરફોર્મન્સ આપે છે તો તમે જોઈ શકો છો કે KDG 123ની અંદર ખૂબ સારું પરિણામ મળે છે. ઉનાળુ જે મિત્રો વાવવા માગતા હોય તો DGRમાંથી આનું બિયારણ છે એ તમને પ્રાપ્ત થતું હોય છે. તો ત્યાં જઈ અને તમે કોન્ટેક કરી શકો છો. એટલે ખૂબ સારી જાતો છે મગફળીની. ને અમુક વસ્તુ છે એ લેભાગુ તત્વોથી ખાસ કરીને બચજો, જેથી કરી અને આપણો ખેડૂતનો ઉદ્ધાર થઈ શકે. મારે તમને એટલી જ માહિતી આજના વિડીયોમાં આપવાની કે 30 વેરાયટી છે તો તમામ લોકો, મારી જે ચેનલના દર્શક મિત્રો છે એને માહિતી મળવી જોઈએ. અસ્તુ, આભાર, જય હિન્દ.